અમારા ઘરમાં જે પ્રોબ્લેમ દૂર થઈ, લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ અમારા ઘરમાં જે કાંઈ હતું પ્રોબ્લેમ, એ ખાલી આ વસ્તુ વાપરવાથી અને આપણા આરોગ્ય માટે સારો ખોરાક લેવાથી જો સારી થઈ ગઈ છે, તો એ લોકોને બતાવવી જરૂરી છે. પછી અમે ધીરે ધીરે આ લોકોને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ અત્યારે ખબર જ છે કે આપણે ભારત દેશમાં લાખો લોકોને બીમારી છે, તેઓને આરોગ્ય સારું જોઈએ છે, તો તેઓ દવાઓ પાછળ દોડે છે. એ સારું ભોજન કે સારો ખોરાક લેવાનો પ્રયત્ન નથી કરતા. અત્યારે તો એ લોકોને ખબર જ નથી કે ભાઈ આવી વસ્તુઓ કંઈક આવે છે એમ. તો આપણા પાસે એ સારી બધી પ્રોડક્ટ મળી છે, સારી વસ્તુઓ છે. આવા સારા અભિયાનની અંદર આપણે જોડાયેલા છીએ, તો લોકોને બતાવવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ લોકો આરોગ્યની અંદર થોડુંક ધ્યાન આપે. અને અમે મેન આરોગ્ય માટે જ આવ્યા હતા. પછી વધારે થોડુંક સમજાણું અને શીખવાનો પ્રયત્ન કર્યો અને લોકોને બતાવીએ છીએ કે ભાઈ તમે બીજું કઈ કરો કે ન કરો, પોતાના આરોગ્યને ધ્યાન રાખો. અને હું અત્યારે આ સિસ્ટમની અંદરથી ખુદ શીખું છું. મને જે શીખું છું અને હું પોતે પેલા અનુભવ કરું છું કે ભાઈ જે કઈ વસ્તુઓ વિશે હું વાપરું કે ભાઈ જે કઈ મને સમજાય, મારા ખુદના અનુભવ કહું છું. અને અમારા ઘરમાં એક મારા મમ્મીને પણ પ્રોબ્લેમ હતી કે ભાઈ એને કમર દુખતી હતી, તો એને બહુ અમે દવાખાના કર્યા હતા, અમે દવાઓ ઘણી લીધી હતી, કઈ સારું નહોતું થયું. પછી આપણા જે આ ન્યુટ્રીચાર્જ વુમન આવે છે એ લેવાથી એને એ પ્રોબ્લેમ દૂર થઈ. પછી અમને એમ થયું કે ભાઈ અમારા ઘરમાં જો આ પ્રોબ્લેમ આવી નાનકડી આમથી વસ્તુથી જો દૂર થઈ જાય છે, તો મોટા મોટા દવાખાના કરવાની કઈ જરૂર જ નથી. તો લોકોને પણ સમજાવીએ કે ભાઈ તમે ખોટા એવા મોટા મોટા ખર્ચા કરવા પાછળ દોડોમાં, અને તમે પોતાના આરોગ્યની અંદર સારું પોષક તત્વ અને સારા ખોરાક આપો તો એ જરૂર જ નહીં પડે. માટે અમે લોકોને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ સારી અને સાચી વસ્તુ છે એ અમે લોકોને બતાવીએ છીએ. અને મેન તો હેલ્થ ગાર્ડ તેલ જે અમે વાપર્યું હતું અમારા ઘરે, એનાથી જ અમારા ઘરમાં જે પ્રોબ્લેમ દૂર થઈ હતી, એના માધ્યમથી જ વધારે આમાં અમે જોડાણા અને વધારે ને વધારે લોકોને બતાવીએ છીએ અત્યારે. અને હું જાજો સમય નહીં લેતા, હું જે તેલના વિશે પીએચડી કરેલી છે રમેશભાઈ અકબરી, જે અમારા ગ્રેટ અપલાયન છે, તેઓ અમને સતત માર્ગદર્શન આપે છે અને અમને આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે. તો તેઓને ઇન્વાઇટ કરીશ કે તેઓ આવે સ્ટેજ ઉપર અને તેઓ પોતાના તેલ વિશે જે માહિતી છે તેની પાસે તે બધા લોકોને આપે. તો કમ ઓન ધ સ્ટેજ રમેશભાઈ અકબરી. વેલકમ મામા, વેલકમ. નમસ્કાર, જય આરસીએમ. આજે હિનાલીબેને ખૂબ સરસ રીતે પ્રોગ્રામની શરૂઆત કરાવી. કારણ કે નાની એવી ઉંમરમાં એની ગ્રહણ શક્તિ એટલી બધી જબરજસ્ત છે, એક વાર સાંભળેલું ઈઝી રીતે યાદ રાખી શકે છે. બીજું, આરસીએમ ની અંદર હું મારો પરિચય આપું. નામ રમેશ અકબરી, સુરત અભિયાન ની અંદર કાર્ય કરી રહ્યો છું. પણ આ વાત કરતા પહેલા હું મારી જર્ની બતાવીશ કે જ્યારે આ અભિયાનની અંદર હું સામેલ થયો ત્યારે મને એક સ્કીમ ગણી અને આની અંદર લાવવામાં આવ્યો હતો. સ્કીમ મારા મગજની અંદર બેહતી નહોતી, એટલે પ્રખર 1.5 વર્ષ આનો પ્રખર વિરોધ કર્યો. વિરોધ કર્યા પછી જયારે મને આ સમજાણું, ત્યારે જયારે મને સમજાણું પછી હું બીજાને કહેવા ગયો, તો મને જેમ નહોતું સમજાણું એમ બીજા લોકોને સમજાણું નહીં, તો એ લોકોએ પણ મારો વિરોધ કર્યો. વિરોધ કરવાની શરૂઆત ઘેરેથી આવી કે મારા ભાઈઓએ વિરોધ કર્યો, સગા સંબંધીઓ વિરોધ કર્યો, મિત્રોએ વિરોધ કર્યો, ત્યાં સુધી કે મારી ધર્મપત્ની કહેવાય એને દિલ ખોલીને વિરોધ કહેવાય છે કે એના માટે મેં સાંભળેલું છે કે તમે આરસીએમ ન કરો તો હું માતાજીના શ્રીફળ માનું. હું કામ કે પેલા મેં આનો વિરોધ કર્યો તો મેં જેવું કર્યું હતું એવું મારી હારે બનવાનું ચાલુ છે. ધીમે ધીમે મારી જર્ની શરૂ થઈ. તો જેમ જેમ હું શીખતો ગયો એમ લોકોને સમજમાં આવતું ગયું અને લોકો એક્સેપ્ટ કરતા ગયા. એમાં જેને વધારેમાં વધારે વિરોધ કર્યો હતો ને, આજની તારીખમાં એ જ મને વધારેમાં વધારે સાથ આપ્યો. ત્યાં સુધી કે જે નારી સશક્તિકરણ અભિયાનની અંદર એને જે નોલેજ મળવા મળ્યું, આ વખતે જયારે અમે માથેરાન ગયા હતા ને, માથેરાન થી આવીને દિલ્હી ટિકિટ કરવાની વાત આવી હતી ને, તો કે તમે હારી આવો તો જ અમે જઈશું. માથેરાન પહેલા ભાઈ તમે હારી આવો તો જ અમે દિલ્હી જઈશું, બાકી અમે દિલ્હી એકલા જવા નથી, તમારે હારી આવવું જ જોઈશે.
પણ માથેરાનની ટૂર કર્યા પછી જે એનો ડર ગયો ને અહીંયા ટિકિટ બુક કરાવવાની વાત હતી ને એટલે સામેથી હતું ત્યાં તમારી હું જરૂર છે, અમે એકલા જઈએ છીએ. તો ટૂર થી આ જે ગજબના ફેર પડે છે ને એ બહુ અતિ મહત્વના છે. તો હવે જે અભિયાન વિશે આપણે ચર્ચા કરીશું તો કે RCM રૂપી અભિયાન આજે ભારત દેશની અંદર બહુ એટલે બહુ મોટું રૂપ ધારણ કરી શક્યું છે. એમના પ્રણેતા છે શ્રી ત્રિલોકચંદ છાબડા, એમના માટે જે જગ્યાએ બેઠા છે એકવાર એમના માટે જોરદાર તાલી કે એને આ અભિયાનની શરૂઆત કરી હતી. શા માટે? તો કે એને ત્રિલોકચંદ છાબડાને એક નવા ભારતનું નિર્માણ કર્યું. નવું ભારત તો કે કેવું ભારત? તો કે વર્ષો પહેલા જે ક્રાંતિકારીઓના મનની અંદર જે ભારત હતું, એ ક્રાંતિકારીઓના મનની અંદર જે ભારત હતું ને એવું ભારત બનાવવાનું એનું સપનું જાગ્યું અને ક્રાંતિકારીઓના સપનાનું એક એને ગીત બનાવ્યું કે ખુશહાલ યહાં પર હરજન હો, સુખ શાંતિ से पूर्ण जीवन हो, सब काम करे अपना कोई भी यहाँ बदनाम ना हो, ना कोई किसे गुमराह करे, सब सच्चे पथ के राही बने, अंत तक न हो अब जीवन में, सब प्रेम भाव रखे मन में, हर कोई किसी के साथ चले, हर संकट में सब हाथ मिले, न उस नीच की बात करे, एक दूसरे का सम्मान करे, न जात पात की दूरी हो, न सीमा की मजबूरी हो, हमें कोई जुदा न कर पावे, सब भारतवासी कहलाओ, पूर्ण होगी सबकी आशा, ये है ये अभियान की अभिलाषा. જે ક્રાંતિકારીઓનું સપનું હતું ને એ સપનાને ત્રિષીજીએ એક ગીત રૂપે પ્રગટ કર્યું અને આવું ભારત બનાવવા માટે 2000ની સાલથી ભારતની અંદર કાર્યરત થઈ. નવા ભારતનું નિર્માણ કરવાનું આયોજન જ્યારે એને કર્યું ત્યારથી એને ચાલુ કર્યું છે અને આજે એ અભિયાન બહુ મોટું રૂપ ધારણ કરી શક્યું છે અને એ અભિયાન ઘણા બધા ઉદ્દેશ્યો પર કામ કરે છે. કેવા કેવા ઉદ્દેશ્યો? તો કે ગયા વર્ષની અંદર ટીસી છાબડાને ગૂગલ ઉપરથી જાણકારી મળે કે આ દેશની અંદર 18,000 લોકોની ડેથ એ રીતે થઈ છે કે એને લાઈવ ગરમ લોહીની જરૂર હતી, એ ન મળવાથી એની ડેથ થઈ. તો ત્રિલોકચંદ છાબડાનું કવિ જેવું સંત જેવું હૃદય છે, એ હૃદય પીગળ્યું અને એને કીધું કે મારી પાસે 2.5 કરોડ લોકોનો પરિવાર છે, તો એની અભિયાનની અંદર એક બ્લડ ડોનેશન એપ આપી કે આ 2.5 કરોડ પરિવારોમાંથી જે વ્યક્તિને બ્લડ ડોનેટ કરવાની ઈચ્છા હોય એ અભિયાનની અંદર ફોર્મ ભરી અને મૂકી દે અને તમારા વિસ્તારની અંદર ક્યારે કોઈને ઇમરજન્સી ગરમ લોહી લાઈવ લોહીની જરૂર પડે તો તમે જે આપી શકો ને એ જ ફોર્મ ભરી. અને એનો પ્રત્યક્ષ દાખલો હજી 20 દિવસ નથી થયા, ભાવનગરની અંદર એક 8-10 વર્ષના છોકરાને ઇમરજન્સી લોહીની જરૂર પડી તો અભિયાનના માધ્યમથી એને લોહી મળી ગયું અને એની જિંદગી બચી. આ ટાઈપના અભિયાનો ચલાવે છે. બીજું અભિયાન કે વાતાવરણ ન બગડે એના માટે કે એને પર્યાવરણ બચાવવા માટેનું ફટાકડા ઉપર નિષેધ મૂક્યો છે. ભાઈ આ પરિવારની અંદર જે અભિયાનની અંદર સામેલ છે એ ફટાકડા ન ફોડે. તો ફટાકડા ન ફોડીએ તો પહેલો ફાયદો જેના ઘરની અંદરથી ફટાકડા ન ફોડે એના બિલમાં ફાયદો છે. બીજું કે આના ધુવાડાથી પર્યાવરણ ન બગડે અને પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ વૃદ્ધિ અભિયાન સામેલ. આવા ઘણા બધા ઉદ્દેશ્યો ઉપર આ અભિયાન કામ કરી રહ્યું છે. તો અતિ મહત્વના જે 3 ઉદ્દેશ્યો છે એમાંનો પહેલો ઉદ્દેશ્ય છે સ્વાસ્થ્ય રક્ષા, ભાઈ આરોગ્યનું રક્ષણ કરવું. તો આરોગ્યના રક્ષણ કરવા માટે આજે ભારત સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જેને રોકવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે એ રોકાય છે કે વધે છે એ આપણે ચેક કરવાનું છે. કારણ કે જેને રોકવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, ભારત સરકાર દર વર્ષે નવી નવી મેડિકલ કોલેજો ચાલુ કરે છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં ડોક્ટરો તૈયાર થાય છે. પણ આપણી ઘરે નાની મોટી બીમારી આવે અને આપણે દવાખાના જઈએ તો આપણે લાઈનમાં ઉભું રહેવું પડે છે કે ડોક્ટર આપણી વાટે બેઠા હોય છે કે આવો આવો હું નવરો, તો કે લાઈનમાં રહેવું પડશે. તો એનો મતલબ કે જેને રોકવા માટે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે એ રોકવાને બદલે વધતું જાય છે. એક બાજુ સમાજસેવી સંસ્થાઓ બધા પાસેથી ડોનેશન લઈને મોટી મોટી વસ્તુ ચાલુ કરે છે જેને રોકવા માટે, એ રોકાતું નથી, વધતું જાય છે. તો આ વધતું જાય છે તો એના કારણો કયા? તો પહેલું કારણ આપણી જીવનશૈલી બદલી.
તમે દરેકે દરેક જગ્યાએ જો આપણી જીવનશૈલી બદલી છે, કારણ કે આ શરીરની કિંમત વૈજ્ઞાનિકોએ 323 કરોડ રૂપિયા મૂકેલી છે, આંકેલી છે. આ પરમાત્માએ એવું બોડી બનાવ્યું છે કે જેટલો વપરાશ વધુ કરો એટલું સારું રહે. જેમ અને તમે આની પાસે જેટલું કામ કરાવો ને એટલું મજબૂત થાય, અને કામ ન કરાવો તો ધીમે ધીમે ડાઉન. અને પ્રેક્ટિકલ આ જગ્યાએ જ આપણી જીવનશૈલી બદલી છે. અમારા જ ઘરની વાત કરું તો અમારા ઘરથી 5 કિલોમીટર સેટી જમીન હતી. ત્યાંથી મારા મધર જે પશુ હતા એના માટે સારો માથે ઉપાડીને લાવતા, એ આજે અમારા 4 ભાઈઓની ઘરવાળી અને 4 છોકરાની ઘરવાળી 8 જણા થઈ અને એટલું વજન ઘેરે લાવી કે એમ નથી. આનું કારણ તો પેલા એ શરીરને ઉપયોગમાં લેતા હતા, જેમ જેમ ધીમે 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 ઉપયોગ ઓછો કર્યો એટલે આ બોડીની જે ક્ષમતા હતી ડાઉન થવા મળી. એની પાછળનું મોટામાં મોટું કારણ કે આપણી જીવનશૈલી બદલી. બીજું, ખેતીના દરેકે દરેક કામ પેલા જાતે થતા, એ જગ્યાએ આજે મશીનો આવ્યું. એવી જ રીતે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો હાલીને જતા, અત્યારે ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર નો ઉપયોગ. એ પહેલા નંબરમાં આપણી જીવનશૈલી બદલી. બીજા નંબરમાં તો આપણા ખોરાક બદલ્યા. એની જ વાત કરીએ તો આજથી 50 વર્ષ પહેલા એક પણ કેમિકલ નહોતું, એટલે એક પણ જગ્યાએ કેમિકલ નો ઉપયોગ થતો નહોતો. અને આ કેમિકલ નો ઉપયોગ થવા માંડ્યો એટલે એ ધીમે 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 આપણા ખોરાકમાં આવવું. ત્યાર પછીનું કારણ છે કે આજે ઉત્પાદન ઓછું છે અને જરૂરિયાત વધે છે. આના માટે ભારત સરકારે ખાલી એક દૂધનો સર્વે કર્યો તો પર ડે 14 કરોડ લીટર દૂધનું ઉત્પાદન છે, અને પર ડે 66 કરોડ લીટર દૂધનું વેચાણ. આ રનિંગ દિવસની વાત થઈ છે. પર ડે 14 કરોડ લીટર દૂધનું ઉત્પાદન, 66 કરોડ લીટર દૂધનું વેચાણ. એનો મતલબ કે 50 કરોડ લીટર દૂધ આજે ડુપ્લિકેટ બને છે. અને એ દૂધ આજે ભારતની અંદર મેજોરિટી નાના નાના ભૂલકા વધારે યુઝ કરે છે. જે બનાવી કેમિકલ નું દૂધ બનાવીને વેચે છે માત્ર ને માત્ર પૈસા માટે બનાવે છે. અને જે લોકો એની જીવન જરૂરિયાતની પૂરી કરવા માટે એ ખરીદે છે, પણ એના માધ્યમથી એના શરીર બગડે. તો મેં મારા જીવનની અંદર સાંભળ્યું છે કે કાજુ બનાવવાની ફેક્ટરી પકડાણી, આપણે જીરું બનાવવાની ફેક્ટરી પકડાણી, ભાત બનાવવાની ફેક્ટરી પકડાણી. અને અત્યારે ટેકનોલોજી એ હદે વહી ગઈ છે કે આજે ઘઉં પણ જમીનની અંદરની ફેક્ટરીની અંદર બનવા દે. અને ત્રીજું કારણ છે કે લોકોની આવક ઘટતી જાય છે અને ખર્ચા વધતા જાય છે. આવક ઘટતી હોય અને ખર્ચા વધતા હોય તો એના ઘરનું મેનેજમેન્ટ કરવા માટે કોઈ પણ વ્યક્તિ માર્કેટની અંદર જાય તો એ ક્વોલિટી જોઈને વસ્તુ લાવવાના નથી, એ રેટ જોઈને લાવવાના છે. કારણ કે એને આજ જીવન પૂરું કરવા માટે ખર્ચા વધારે હોય, આવક ઓછી હોય, એટલે સસ્તી વસ્તુ લેવાના છે. અને સસ્તી વસ્તુ લાવવાથી શું થાય છે, ઉત્પાદન ઓછું છે, જરૂરિયાત વધારે છે, એટલે સસ્તું માર્કેટની અંદર ડુપ્લિકેટ એના ઘરની અંદર સામાન. આજે તમારા મારા ખિસ્સાની અંદર ભારત દેશની કરન્સી જો ડુપ્લિકેટ આવી જાય તો કઈ વસ્તુ ડુપ્લિકેટ ન? મતલબ કે આપણે હાસા પૈસા દઈ અને સામાન લેવા જઈએ છીએ, પણ આપણને અજાણતા આપણા ઘરની ડુપ્લિકેટ હતો તો ખોટો સામાન આવી જશે. આ સામાન યુઝ કરવાથી કોઈ પણ ઘરની અંદર ગેસ, એસિડિટી અને કબજિયાત માનવ શરીરની અંદર ડેવલપ થાય છે. અને આજે કમનસીબીની વાત એ છે કે ગેસ, એસિડિટી અને કબજિયાતને લોકો રોગ ગણતા જ નથી. એમ કે છે એ તો બધાય હોય, એનો કોઈ વાંધો નહીં. પણ એ ખબર નથી કે ગેસ, એસિડિટી અને કબજિયાત કોઈ પણ રોગની જનિતા છે, કોઈ પણ રોગની માં છે. એ ડેવલપ થયા પછી એના શરીરની અંદર ધીમે ધીમે કોલેસ્ટ્રોલ આવશે, બ્લડ પ્રેશર આવશે, સુગર આવશે, જોઈન્ટના પ્રોબ્લેમ થાય છે, કોલેસ્ટ્રોલ વધશે, કેન્સર સક્રિય થઈ જાય. આ ખબર રહેતી નથી. કારણ કે જે સામાન માર્કેટમાંથી હાસા રૂપિયા દે એનો ખોટો સામાન આવી જાય છે, યુઝ કરવાથી આપણા શરીર બગડે છે. તો આની સામે આ અભિયાને શું કર્યું, તો કે રોજિંદા વપરાશની વસ્તુ ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઇટ સુધીની આપણા ઘરની અંદર જે વસ્તુ વપરાય છે એ 100% શુદ્ધ બનાવવાનો પ્રયત્ન. હવે જો કઈ રીતે શુદ્ધ બને, તો પહેલું સવારે ઉઠી અને આપણે બ્રશ પકડીએ છીએ તો એ બ્રશ 1 નંબરના પ્લાસ્ટિક માંથી બનેલું છે. ત્યાર પછી એની ઉપર જે પેસ્ટ લગાવી છે ને એ પેસ્ટ ની અંદર ભરપૂર માત્રામાં કેમિકલ હોય છે. તો આ અભિયાન દ્વારા પેસ્ટ બનાવીને એની અંદરથી જે કેમિકલો આવે એ હટાવ્યું અને 100% નેચરલ પેસ્ટ બને.
માર્કેટમાં જે કઈ ટાઈપનું કેમિકલ આવે તો માર્કેટની અંદરથી પેસ્ટ લાવીશું કે એમાં ઝીણા અક્ષરે લખેલું હોય છે કે આ બનાવી આનું પેકિંગ કર્યું ત્યારે આની અંદર 700 ppm અથવા તો 900 ppm અથવા તો 950 ppm અથવા તો 1000 ppm ક્લોરાઇડ એડ કરેલું છે. અને જો તમારે આ વસ્તુનો યુઝ કરવો હોય અને 5 થી 6 વર્ષ નીચેના બાળકને આપ્યું તો પેલા પેસ્ટ ડોક્ટરને બતાવજો, પછી તમારા ઘરની અંદર. પણ મેં કીધું એમ કે આવક ઓછી છે, ખર્ચો વધારે છે, એટલે એ સસ્તું ગોતશે, પણ એની અંદર જે વોર્નિંગ લખી છે ડોક્ટરને બતાવજો, ડોક્ટરને બતાવવા નહીં. તો એ પેસ્ટ યુઝ કરવાથી આપણા શરીરની અંદર લાળ વાટે ધીમે ધીમે ફ્લોરાઇડ આપણે જઠરની અંદર જાય, અને એ ગયા પછી એનું કામ ચાલુ કરે. કયું કામ? તો આપણે જે ખોરાક ખાધેલો છે એમાંથી કેલ્શિયમ આપણું શરીર જે એક્સેપ્ટ કરીને હાડકાને મોકલે છે, એની જગ્યાએ એને ઊભું રાખી એને ફ્લોરાઇડ મોકલે છે. આનો સીધો મતલબ કે જો કેલ્શિયમ હાડકાને મળે તો હાડકું મજબૂત થાય, ફ્લોરાઇડ મળે તો પોલું. અને પ્રેક્ટિકલ આ વાત જાણે પછી ઉભું નહીં રહેવાનું, સમાજની અંદર આનું રિસર્ચ કરવાનું. મેં મારી રીતે રિસર્ચ કરેલું એ હતો ભાઈ, જયારે હું નાનો હતો ત્યારે ખેતીની અંદરથી જે જમીન માટે ઓલો પશુ માટે ખેતરથી ઘાસ ભરીને આવતા ને એની ઉપર ઘર માટે ડાલા બેઠા ને પડી જતા, તો ઉભા થઈને ધૂળ ખેંચીને હાલતા રહી જતા. કારણ કે ત્યારે દાંતણ અને મીઠું યુઝ કરતા હતા. આજની તારીખમાં પેસ્ટ યુઝ કરે છે, અને એ પેસ્ટ યુઝ કરવાથી એવું થાય છે કે આપણે ઘેરે જો પોતું મારતા હોય ને સ્લીપ ખાઈ ગયા હોય તો ફ્રેક્ચર થઈ જાય છે. જે ફ્રેક્ચર થાય છે એનું કારણ છે કે આપણે હાડક્યા નબળા પડે છે. હાડક્યા નબળા પડે એનું કારણ આપણે જે સવારે પેસ્ટ કરીએ છીએ એના મૂળિયા પેસ્ટની અંદર. આવી રીતે પેસ્ટ માંથી ફ્લોરાઇડ હટાવ્યું. ત્યાર પછી સાબુ. તો આ બેનની અંદર 10 ક્વોલિટીના સાબુ છે અને 10 સાબુ વેજીટેરિયન. તો આપણને થાય ભાઈ સાબુ વેજીટેરિયન ને એવું સાબુમાં શું જરૂર? તો પહેલા નંબર આપણે શા માટે નાહીએ છીએ એ આપણને ખબર. પ્રેક્ટિકલ જો સાબુનું વ્યવસ્થિત રીતે તમારે જાણવું હોય તો આજે તમારે ઘરે કારેલાની પેસ્ટ બનાવીજો. એક વાસણની અંદર એ પેસ્ટ નાખી, થોડુંક પાણી નાખીને એની અંદર પગ રાખીને 15 મિનિટ પગ રાખજો. એની કડવાશ તમારા તાળવામાં આવશે. ખાલી તમે કારેલાની પેસ્ટની અંદર પગ રાખવાથી એની કડવાશ તમારે તાળવામાં આવતી હોય તો જે માર્કેટની અંદર સાબુ મળે છે એની અંદર વેજીટેરિયન નથી, અનેક જાતના કેમિકલો નાખેલા છે. આપણી ચામડી જો ઘસવામાં આવે તો આપણી ચામડીને ઝીણા 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 છિદ્રો છે એ વાટે એ કેમિકલ શરીરની અંદર જાય છે અને આપણી સ્કિન બગાડવાનું કામ કરે છે. તો અહીંયા અભિયાનની અંદર 100% વનસ્પતિ તેલમાંથી સાબુ બનાવેલા છે. ત્યાર પછી 5 ક્વોલિટીના શેમ્પુ છે, તો શેમ્પુની અંદરથી પણ વધારાના કેમિકલ એને હટાવ્યા છે. ત્યાર પછી આપણે અહીંયા જો રસોડાની વસ્તુ, તો પહેલા કહે તો છાશ. તો છાશ આજે ગુજરાતનું મેન પીણું છે. કોઈની ઘરે આપણે મહેમાન બની ગયા તો એ ગરદણીને એમ થાય કે મહેમાનને છાશ આવી છે, અને જો તમે ના પાડો તો એને દુઃખ લાગે છે. અને કોઈ પણ ઘેરે ગયા અને ગરદણીએ તાણ ન કરી હોય ને એમને રવાના કર્યા હોય તો જે વ્યક્તિ નીકળે છે એ એમ કહે છે કે આપણે શાનું પીશું. એટલું ખાસ ગુજરાતનું મેન પીણું ચા બની ચૂક્યું છે. તો હકીકત ચા કેવી હોય? તો ચા ને યોગ્ય રીતે હોય અને 100% નેચરલ હોય અને યોગ્ય રીતે પીવામાં આવે તો એક જડીબુટ્ટીનું કામ કરે છે. તો અભિયાનની અંદર 100% નેચરલ ચા છે, જડીબુટ્ટી તરીકે કામ કરે છે. એના 2-3 એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિને બહુ તાવ આવ્યો હોય, ગામની અંદર રહેતા હોય, દવાખાને પહોંચી કેમ ન હોય, દર્દીને ઊંઘ આવતી ન હોય, એવા સમયે આ ચાનો ઉકાળો કરી લેવાનો. ઉકાળો ત્યારે આદુ અથવા તો તુલસી પત્ર હારી નાખીને વધારે ઉકાળે, એને નીચે ઉતારી ગાળી અને થોડોક લીંબુના 3-4 ટીપા નાખી અને સાની ગોળે પાઈ દેવાનું. દર 4-4 કલાકને વેળે એને એ ચા આપી દેશો તો એને તાવ માટે દવાખાને જવું નહીં. કોઈ વ્યક્તિ પ્રેક્ટિકલ ઘેરે કામ કરીને બહુ થાકી ગયા હોય, સુસ્તી બિલકુલ ન હોય, ત્યારે આ પ્રયોગ કરવાનો. 15 મિનિટની અંદર એનો હાથ ગાયબ થઈ જાય છે. આ સાને જો શેક તમારે કરવી હોય તો સવારે 1 કપ ચા એક્સ્ટ્રા બનાવી લેવાની. બપોરે 3 વાગ્યા સુધી ઢાંકીને મૂકી દેવાની. 3 વાગે એની ચા પાછી ગરમ કરીને પીજો. એટલે આ ચાની ક્વોલિટી શું છે એ ખ્યાલ આવી જાય છે. તમે જે સવારે ટેસ્ટ, જે કલર અને જે સ્વાદ એનો ટેસ્ટ, એનો સ્વાદ અને 3 વાગે તમને મળશે.
અને તમે માર્કેટની શાકો યુઝ કરો છો, તો આવી જ રીતે પ્રેક્ટિકલ એની અંદર કરશો એટલે એ સાચી છે એમનો તમને ખ્યાલ આવી જાય. ત્યાર પછી રસોડાની બીજી વસ્તુ જોઈએ આપણે છે ને, એ લોકોને ખબર જ નથી. ક્યારેક ક્યારેક પછી નમક કેટલી ક્વોલિટીના તો બતાવે, નિરમા, ટાટા, દાંડી. હું તો કહું તો એક જ ક્વોલિટીના છે, કારણ કે હકીકત નમક 3 ક્વોલિટીના આવે. એક આવે સી સાલ્ટ, કાસું ન ખાઈ શકાય. ત્યાર પછી એને ગરમ કરીને ન ખવાય. અને બીજો આવે છે બ્લેક સાલ્ટ. બ્લેક સાલ્ટ નો વધારેમાં વધારે ઉપયોગ આયુર્વેદિક ની અંદર થાય છે. રોક સાલ્ટ ને સિંધુ નમક કહેવાય છે. સિંધુ નમક ગરમ કરીને ન ખવાય. અને સી સાલ્ટમાં જેટલા સમુદ્રી નમક છે એ સી સાલ્ટમાં આવે. પણ 1930 પહેલા ભારત દેશની અંદર કોઈ જગ્યાએ સી સાલ્ટ નહીં. સિંધુ નમક જ ખવાતો. પણ 1930 ત્યાર પછી ભારત દેશની અંદર આ નમક શરણમાં આવ્યું. તો એ નમકની સાથે સાથે બીમારીઓ પણ. એમના માટે 1950માં ભારત સરકારને એક લો બનાવવો પડ્યો કે લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ આપણા શરીર માટે સારું. તો આજે પણ ભારત સરકાર જે જગ્યાએ રસોડા ચલાવે છે ત્યાં લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ વાપરે છે અને રેશનિંગમાં આપે છે એ પણ લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ છે. તો આ સિસ્ટમે પણ એવું લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ બનાવ્યું જે ખાવાથી શરીરને ફાયદો થાય છે. બીજું આ પછી મરચું પાવડર. તો પ્રોગ્રામ ની અંદર કદાચ 40, 50, 100, 200 બહેનો બેઠા હોય અને આપણે પૂછીએ કે ભાઈ શાકભાજી અંદર શાકભાજી બનાવીએ ત્યારે આપણે મરચું પાવડર શા માટે નાખીએ? એટલે ફક્ત 3 જવાબ આવે છે: તીખો કરવા, લાલ કરવા અને સ્વાદમાં. તો તીખો કરવા, લાલ કરવાના સ્વાદ માટે જો એ વાપરવામાં આવે તો માર્કેટની અંદર મેં કીધું એમ ઉત્પાદન ઓછું છે, જરૂરિયાત વધારે છે. હોઈ શકે માર્કેટમાંથી તમે મરચું પાવડર લાવો તો મરચું જે આવે ને એ તો નહીં, પણ એનું જે પાછું ડીટ આવે ને ડીટ નો પાવડર એ નથી મળતો. એ સિવાય બધું અલગ જ હોય. શું કામ? તેની જરૂરિયાત શું છે એ જ આપણને ખ્યાલ નથી. તો હકીકત જે મરચું પાવડર હોય ને, મરચું પાવડર ની અંદર મરચાના બીજ અને વચ્ચેનો ગાભો આરોગ્ય જાગૃતિ અભિયાન કામ કરે છે. એટલે એને આખા મરચાની લેબ કરી તો મરચાના બીજ આપણા શરીરને નડે છે. તો અભિયાન દ્વારા મરચામાંથી બીજ હટાવવામાં આવ્યા. પછી જે ઉપલું કવર છે એ કવર ની અંદર કેપ્સેસિન નામનું તત્વ હોય છે. એ કેપ્સેસિન નામનું તત્વ આપણા સબ્જી વાટા આપણા શરીરની અંદર જાય એટલે પહેલા નંબરમાં આપણે જઠરાગ્નિ વધારવાનું કામ કરે. બીજા નંબરમાં આપણે ધમનીઓ સાફ કરવાનું કામ કરે. ત્રીજા નંબરમાં આપણા લોહીને પતલું રાખવાનું કામ કરે. ચોથા નંબરમાં હૃદયની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે. અને 5મા નંબર આપણી અંદર જે સ્ટેમિના આવે ને એ વધારવાનું કામ મરચું પાવડર કરે છે. એટલે આપણે શાકની અંદર મરચું પાવડર નાખીએ છીએ. આવું ઋષિ મુનિઓને હજારો વર્ષોના તપ કર્યા પછી જાણવા મળ્યું. અને આ વસ્તુ કાયમ માટે આપણા શરીરની અંદર જરૂર છે. એટલે એને રસોડામાં જે કઈ વસ્તુ બનતી હતી ને એને વણી લેવામાં આવ્યું કે એનો ફરજિયાત ઉપયોગ કરવો પડે, કારણ કે એ ફરજિયાત આપણા શરીરની અંદર પોષક તત્વોની જરૂર છે. ત્યાર પછી હળદર. હળદર એક એવી વસ્તુ છે કે જે 46 પ્રકારની બીમારી આપણા શરીરની અંદર આવવા ન દે, અને આવી ગઈ હોય તો એને આપણા શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. પણ હળદર હોય તો. અને એનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપણે સામે જોઈ શકીએ છીએ કે આપણે માર્કેટમાંથી આદુ લઈએ ખરીદીએ અને ઘર માટે, એ આદુ માંથી ન જ હોઠ બનાવવામાં આવે તો એનો આકાર બદલતો નથી. પણ જયારે આપણે લીલી હળદર ઘરે ખાવા લઈએ છીએ ત્યારે એનો આકાર આદુ જેવો જ હોય છે. પણ જયારે આપણે સિઝન ની અંદર દળાવવા માટે લઈએ ને એનો આકાર એવો રહેતો નથી, આકાર બદલી જાય છે. મતલબ સામે છે કે જે લીલી હળદર માંથી હળદર હુકાય તો ગાંઠિયો તો એવો ને એવો રહેવો જોઈએ, પણ રહેતો નથી. એનો મતલબ ક્યાંક ને ક્યાંક રસ્તામાંથી ડુપ્લિકેટ થઈ જાય છે. ત્યાર પછી ધાણા પાવડર. ધાણા પાવડર એ આપણા શરીરની અંદરથી સફાઈ કરવાનું કામ કરે. કારણ કે આપણે બહારની સફાઈ તો ભરપૂર પ્રમાણે કરીએ છીએ, અંદરની સફાઈ કરતા નથી. પણ ધાણા પાવડર આપણા શરીરની અંદરથી સફાઈ કરવાનું કામ કરે. અને ત્યાર પછી ઘઉંનો લોટ. મેજોરિટી જે ઘઉં આવે ને એની અંદર એને દળો ને ત્યારે એની અંદર ફાઈબર બરકરાર રહેવું જોઈએ, પણ રહેતું નથી. આપણા પૂર્વજો જયારે હાથે દળતા ને ત્યારે ફાઈબર એની અંદર રહેતું.
અને અત્યારે જેટલું તમે ઝીણું દળો અને જેટલું વધારે ગરમ થાય એટલું ઘઉંના લોટમાંથી ફાઈબર નાશ પામે. અને આ અભિયાન દ્વારા વસ્તુ જે કાંઈ સામાન છે એને સાત્વિક બનાવવા માટે અહીંયા જે કાંઈ પણ પાવડર રૂપે મળે છે એ ઓલ્ડ ટેકનોલોજી થી તૈયાર થાય છે. કારણ ભાઈ ઘઉં દળાય તો એનો લોટ ગરમ થતો નથી, મરચું પાવડર દળાય તો એનો લોટ મરચું પાવડર ગરમ થતું નથી, હળદર દળાય તો હળદર ગરમ થતી નથી, ધાણા દળાય તો ગરમ થતા નથી, કારણ કે ઓલ્ડ ટેકનોલોજી થી દળાય છે. અને આમ માર્કેટમાં એ સુવિધા રહે છે. અને ઘઉં વિશે જો વાત કરીએ ને તો આ જે આની અંદર આટા પ્લાન્ટ છે એ એશિયા ખંડનો 1 નંબરનો પ્લાન્ટ છે. એ પ્લાન્ટમાંથી જે આટો તૈયાર થાય છે એની અંદર 10% ફાઈબર રહે છે. એ ફાઈબરની આજની તારીખમાં મેડિકલ ટ્રીટમેન્ટ જે તમારા શરીરને જરૂર પડે તો ભારત દેશની અંદર એક કંપની 200 ગ્રામના 900 રૂપિયા લે છે ડાયટરી ફાઈબર. 200 ગ્રામ ડાયટરી ફાઈબર એક્સ્ટ્રા તમારે આ શરીરની અંદર નાખો તો 900 ગ્રામના પેલા 200 ગ્રામના 900 રૂપિયા છે. એ જ ડાયટરી ફાઈબર આ 5 કિલા આટાની અંદર 500 ગ્રામ છે. કયું લેવું એ ચોઈસ આપણા હાથમાં. કારણ કે રાજા રામજી જયારે સુરત પ્રોગ્રામ કરવા આવ્યા હતા ને ત્યારે એને એક વાત એવી મહત્વની કરી હતી કે વ્યક્તિએ પોતાનો જે સ્વભાવ છે કે જે એની માહિતી છે કે જેની ગ્રહણ કરવાની ક્ષમતા છે કે જે એને નિર્ણય લેવાનો છે એ પોતે પોતાનો નિર્ણય જાતે લેવો જોઈએ. અને ટીસીજી એક એના પુસ્તકની અંદર એ લીધું છે કે એ વ્યક્તિ જે પોતાનો નિર્ણય લેવાની ક્ષમતા બીજાની આ ગીરવી મુખ્ય રાખે છે અને બીજાના નિર્ણય ઉપર પોતે કામ. આવી એની પ્રોડક્ટ બનાવી છે. અને એથી વિશેષ અતિ મહત્વની વસ્તુ છે તેલ, ખાવાનું તેલ. તો ખાવાના તેલ વિશે જો વાત કરીએ તો માનવ શરીરને પર ડે 25 ગ્રામ થી 30 ગ્રામ ફેટની જરૂર પડે, ચરબીની જરૂર પડે. ફેટ, ચરબી અને તેલ એક વસ્તુ એક જ છે, પણ 3 પ્રકારની ચરબી ભેગી થાય અને તેલ કહેવાય. કોઈ પણ તેલની અંદર 3 પ્રકારની ચરબી હોય. એ 3 પ્રકારનું માપ અલગ અલગ તેલની અંદર અલગ અલગ હોય અને માનવ શરીરની અંદર એ માપ ફિક્સ હોય છે. 3 પ્રકારની ચરબીનું માપ માનવ શરીરની અંદર ફિક્સ હોય છે. માર્કેટના માં મળતા અલગ અલગ તેલની અંદર અલગ અલગ હોય છે, પણ પરમાત્મા એ 2 તેલ કુદરતી રીતે હિસાબ એવા બનેલા છે. એની અંદર એ ફેટનું માપ જેવું આપણા શરીરને જરૂરિયાત છે એ પ્રમાણે જ છે. એમાંનું પહેલું તેલ છે સિંગ તેલ અને બીજું તેલ છે રાઈસ બ્રાન. કે જે તેલની અંદર જે ફેટની યોગ્યતા હોવી જોઈએ આપણા શરીર પ્રમાણે, શરીરને જે જરૂર છે એ પ્રમાણે માર્કેટની અંદર 2 તેલ છે, એક રાઈસ બ્રાન અને એક સિંગ તેલ. બીજા તેલ છે બધા તેલ ચરબીના બનેલા હોય છે, પણ એની અંદર આપણા શરીરને જે ચરબીની જરૂર છે એ ઉલટ સુલટ હોય છે. એટલે આખા ભારતના ડાયટિશિયનો વાત કરશે કે તેલ બદલીને ખાવા. શા માટે? તો કે આ તમારા શરીરને જે ફેટની જરૂર છે બધા તેલ બદલીને ખાઓ એટલે તમારા શરીરની ફેટની જરૂરિયાત કમ્પ્લીટ થઈ જાય. પણ 2 તેલ એવા છે કે એની અંદર જે આપણા શરીરની અંદર ફેટ છે એ પ્રમાણે છે. ત્યાર પછી તેલની આગળની વાત કરીએ તો કે તેલની અંદર ટ્રાન્સફેટ હોય છે, એ આ શરીરને ભયંકર નુકસાન કરે. અમેરિકાની અંદર એક ટ્રાન્સફેટ ઉપર પ્રતિબંધ છે કે એ ન હોવું જોઈએ, છતાં પણ એને 1% માપ વિશ્વ આરોગ્ય સંસ્થાને આપ્યું હતું તો એને માન્ય રાખ્યું નહોતું. આજની તારીખમાં અમેરિકાની અંદર ટ્રાન્સફેટ વાળું તેલ ખવાતું નથી. એ માપ ડેનમાર્કે 2% આપ્યું કે WHO માન્ય રાખ્યું. પણ ભારત દેશની કમનસીબી જોવો કે CSE નામની સંસ્થા છે, સાયન્સ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વિરોન્મેન્ટ, એને દિલ્હીના મોલમાંથી 30 બ્રાન્ડના તેલ લીધા. એ તેલની એની લેબોમાં એને લેબ કરી અને જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ એ આવ્યું ભારતની અંદર વપરાતા તેલની અંદર જે ડેનમાર્કે માપ આપ્યું હતું ઓછામાં ઓછું 2% વધુમાં વધુ હોવું જોઈએ, એનાથી 5 થી લઈને 10 ગણું. તો ભારતની અંદર જે 30 બ્રાન્ડના તેલ લીધા ને એમાં 10% તેલ 24% સુધી ટ્રાન્સફેટ જોવા. એ ટ્રાન્સફેટની અંદર આખા વિશ્વમાં કાયદો છે 2% ઉપર ન હોવું. એ પ્રશ્ન સંસદ ભવનની અંદર ગાયજો, સંસદમાં ગાયજો. આપણા તેલની અંદર જે તેલ વેચાઈ રહ્યું છે, લોકો ખાઈ રહ્યા છે, એ એક ધીમું પોઈઝન જ છે. આ રસોડાનો સૂકો દુશ્મન. પણ ત્યારે આપણા દેશના સ્વાસ્થ્ય મંત્રી હતા ડોક્ટર અંબુમણી રામદાસ,
એને એવો જવાબ આપ્યો કે અટાણે જે તેલની પ્રોડક્ટ ઉપલબ્ધ છે એમાં અમારીથી કઈ થઈ શકે એમ નથી, જે છે એમાં બધું. ત્યારે સીએસસી ના ડાયરેક્ટર હતા સુનીતા નારાયણ, એને એવું કીધું ભાઈ મારું અંગત માનવું એવું છે કે તેલની કંપનીઓના ગવર્મેન્ટ ઉપર દબાણ આવે છે અને લોકોના આરોગ્યની વાત આવે એટલે સરકાર પાસે હતી. તો આ ટ્રાન્સફર ભારતના એક તેલની અંદર છે. ત્યાં સુધી મેં જોયું છે કે સુમુલના ઘીની અંદર 3.6% છે અને હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન્ડ ની અંદર એ 0 છે. કેટલી ખુશીની વાત છે કે ભાઈ રાઈસ બ્રાન્ડ ઓઇલ ની અંદર એ 0 છે. ત્યાર પછી કોલેસ્ટ્રોલ આવે, જે પણ આપણા શરીરને નુકસાન કરે છે. કોલેસ્ટ્રોલ પણ હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન્ડ ઓઇલ ની અંદર 0 છે. ત્યાર પછી વિશેષ તેલની અંદર ગરમ થયા પછી ટ્રાઇગ્લિસરાઇડ આવે. ટ્રાઇગ્લિસરાઇડ એ તેલમાંથી ધુવાડો થાય અથવા તો રસોડાની સામેની દિવાલે શિકાશ લાગે, એ ટ્રાઇગ્લિસરાઇડ. એ ટ્રાઇગ્લિસરાઇડ આપણા ખોરાક દ્વારા આપણા શરીરની અંદર જાય અને જે નળીઓ છે ત્યાં હોય અને એની અંદર જયારે કોલેસ્ટ્રોલ વહેતો હોય ને એને ચોંટાડવાનું કામ ટ્રાન્સફર કરતા ભયંકર છે ટ્રાઇગ્લિસરાઇડ. તો આ તેલની અંદર ટ્રાઇગ્લિસરાઇડ પણ 0 છે. એટલું જ નહીં, તેલની અંદર આ ખરાબ તત્વો છે તો ખરાબ તત્વો રાઈસ બ્રાન્ડ ઓઇલ ની અંદર નથી. પછી બીજું એ વિશે તેલની અંદર આપણા શરીરના જરૂરી તત્વો હોય છે, અમુક અતિ ગુણકારી વસ્તુ પણ હોય છે. તો એમાંના 3 એન્ટીઓક્સિડન્ટ છે, ટોકોફેરોલ, ટોકોટ્રાઇનોલ અને ઓરિજિનોલ. જે ઓરિજિનલ નામનો એન્ટીઓક્સિડન્ટ છે એ આપણા શરીરની દરેક જગ્યાએ જે રીતે આ દેશની આર્મી દેશની બાઉન્ડ્રી પર રક્ષણ કરે છે, એવી જ રીતે રાઈસ બ્રાન્ડ ઓઇલ ની અંદર ગામા ઓરિજિનલ નામનો એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરની સુરક્ષાનું કામ કરે. એ ખાવાના ઉપયોગમાં આવ્યું ત્યાર પછી આપણા શરીરની અંદર જે જગ્યાએ જ્યાં જ્યાં ફોલ્ટ હશે ત્યાં એ રિપેરિંગ નું કામ ચાલુ કરશે. કેવા રિપેરિંગ કરે તો કોલેસ્ટ્રોલ નો જમાવ આપણા શરીરની અંદર 7 વર્ષની ઉંમરથી ચાલુ થાય છે અને એ ધીમો ધીમો વધતો જતો હોય છે. લાંબા ગાળાની પ્રોસેસ પછી કોઈ વ્યક્તિ રોડે હાલી જતી હોય અને એનું ડેથ થાય તો કારણ આવે કે એને એટેક આવ્યો. એટેક આવવાનું મેન કારણ કે જે કોલેસ્ટ્રોલ તમારા શરીરની અંદર જામતું જતું છેલ્લા 14-15 વર્ષથી જામતું હતું અને જયારે 78% બ્લોકેજ આવે ત્યાં સુધી ખબર પડતી નથી. 80% એ થોડીક ખબર પડે છે અને સીધું જ 82% બ્લોકેજ આવે એટલે તરત હાર્ટ એટેક આવે છે. તો આ પ્રોસેસ ધીમી ગતિ આપણા શરીરની અંદર ચાલુ હશે. એ પ્રોસેસને ગામા ઓરિજિનલ નામનું એન્ટીઓક્સિડન્ટ જે રાઈસ બ્રાન્ડ ઓઇલ ની અંદર રહેલું છે એ ધીમે ધીમે ત્યાં સફાઈ કરવાનું કામ કરે છે અને લાંબે ગાળે પણ આપણા શરીરની અંદર એટેક આવવા જતું નથી. અને જે કોઈને બ્લોકેજ ચાલુ થઈ ગયા હોય છે 7-8 વર્ષની ઉંમરથી પણ વ્યક્તિને ખબર નથી રહેતી, આ વસ્તુનો યુઝ કરવાથી એ બ્લોકેજ પણ દૂર થઈ જાય છે. એવી જ રીતે કેન્સર છે કે 14-15 વર્ષની પ્રોસેસ ત્યાં પછી ખબર પડે છે કે કેન્સર છે. તો આજે 14-15 વર્ષની પ્રોસેસ ધીમી ગતિ આપણા શરીરની અંદર જે કઈ રોગ ડેવલપ થઈ રહ્યા છે ને એ રોગને નાબૂદ કરવાનું કામ ગામા ઓરિજિનલ કરે છે. એટલા માટે આ ગામા ઓરિજિનલ વાળા રેલગાર્ડ રાઈસ બ્રાન્ડ ઓઇલ ને 2009 ની અંદર આ દેશના વડાપ્રધાન મનમોહન સિંહજીના હસ્તે એવોર્ડ મળ્યો છે. ત્યાર પછી એવોર્ડ આપેલો છે અબ્દુલ કલામ જયારે રાષ્ટ્રપતિ હતા ત્યારે એને પણ એવોર્ડ આપ્યો છે. ત્યાર પછી પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ એને એવોર્ડ આપ્યો. 2 એગ્રીકલ્ચર મિનિસ્ટર કેવી થોમસ અને દિનશા પટેલ એને પણ હેલ્થગાર્ડ રાઈસ બ્રાન્ડ ને એવોર્ડ આપેલો છે. એટલું જ નહીં, આ દેશના 10 હૃદયના મેન ડોક્ટરો છે એમાંના એક છે ડોક્ટર કે તલવાર, જે હાલમાં પીજીઆઈ ચંદીગઢના ડાયરેક્ટર છે. એને વિશ્વ હૃદય દિવસ ઉપર આખા વિશ્વને આ તેલ ખાવાની ભલામણ. એટલું જ નહીં, આજે બાબા રામદેવને સાંભળો કે ગૂગલ બાબાને સાંભળો, એ પણ કહે છે કે ફર્સ્ટ નંબરમાં ઓલિવ ઓઇલ આવે છે, બીજા નંબરમાં કેનોલા ઓઇલ આવે છે અને ત્રીજા નંબરમાં ખાવા માટે વિશ્વ લેવલે ત્રીજા નંબરે રાઈસ બ્રાન્ડ આવે. એ પણ ભલામણ કરે છે અને 2016 ની અંદર મોદીજીએ ઓરિસ્સાની અંદર જાહેર સભામાં રાઈસ બ્રાન્ડ ઓઇલના ભરપેટ વખાણ કર્યો છે. બીજું કે જે આખા વિશ્વની અંદર જે પેલું વપરાય છે ઓલિવ ઓઇલ, ફર્સ્ટ નંબર પર ઓલિવ ઓઇલ છે. ઓલિવ ઓઇલ સલાડ ઓઇલ છે, કુકિંગ ઓઇલ નથી. અને ઇન્ડિયાની અંદર સલાડ ઓઇલ નો ક્રેઝ નથી, કુકિંગ ઓઇલ નો છે. અને વધારેમાં વધારે ઓલિવ ઓઇલ યુરોપ કન્ટ્રીની અંદર ખવાય છે તો ત્યાં કુકિંગ ઓઇલ નો ક્રેઝ નથી, સલાડ ઓઇલ નો ક્રેઝ. કારણ કે
ઓલિવ ઓઇલ 100 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ થાય એટલે એની અંદરના પોષક તત્વો નાશ પામે છે. ત્યાર પછી બીજું આવ્યું હતું કેનોલા ઓઇલ. તો કેનોલા ઓઇલ રિયલી સરસોનું જ તેલ છે, પણ સરસોના તેલની અંદર 45% સુધી યુરિક એસિડ હોય છે. તો કેનેડાની ગવર્મેન્ટે એના બીજની અંદર જીનેટિકલ ફેરફાર કરીને યુરિક એસિડ ઘટાડ્યું. અને આખા વર્લ્ડની અંદર એક લો છે કે કોઈ પણ ખાવાના તેલની અંદર 5% ઉપર યુરિક એસિડ હોય એટલે ખવાય નહીં. તો એને એના જીનેટિકલ બીજમાંથી ફેરફાર કરી અને યુરિક એસિડ હટાવ્યું. એ આખી પ્રોસેસ કેનેડાની અંદર થઈ એટલે એ તેલને નામ આપ્યું કેનોલા, છે સરસોનું. અને ત્યાર પછી આખા વિશ્વ લેવલે ત્રીજો નંબર આવે છે રાઈસ બ્રાન્ડ ઓઇલ. અને આખા વિશ્વમાં ફર્સ્ટ નંબરની કંપની એપી ઓર્ગેનિક ધોરી પંજાબની અંદર સ્થિત છે. એ આખા દુનિયાનું વધારેમાં વધારે પ્રોડક્શન એ કરે છે. આખા વિશ્વમાં વધારેમાં વધારે એક્સપોર્ટ પણ એ કરે છે. અને ભારત દેશની કમનસીબી જોવો કે 1992 ની અંદર એ ટેકનોલોજી જાણવા એસરોરામ શર્મા ગયા હતા. એ લોકો એને ટેકનોલોજી નહોતી આપી, તો એને 10 વર્ષની મહેનત પછી ભારતની અંદર આ ખાવા લાયક તેલ બનાવ્યું. આ ખાવા લાયક તેલ ભારતની અંદર 1998 ની અંદર બન્યું. એ પેલાનો ખાવામાં ઉપયોગ થતો નહીં, એટલે તમે કોઈ પણ મોટે વાત કરશો ને કે માન્યમાં નહીં, કારણ કે 1998 સુધી બનતું જ નહીં, ખવાતું જ નહીં, એટલે લોકોને ખ્યાલ જ નથી. પણ એ 1998 ની અંદર ખાવા લાયક બન્યું. ત્યાર પછી AR શર્મા એ 2008 સુધી એક્સપોર્ટ જ કર્યું છે. ભારતની અંદર આને સમજવા વાળા લોકો હતા નહીં. એની પીડા જયારે ત્રિલોકચંદ સાંભળે એ સાંભળે, એ સરસા કરતા હતા અને ત્રિલોકચંદ સાંભળે એ સાંભળે, ત્યારે ત્રિલોકચંદ સાંભળે એનો વાવ ઠપકારીને કીધું હતું, ભાઈ તમે જે વાત કરો છો એ પ્રમાણે જો રાઈસ બ્રાન્ડ ઓઇલ હોય તો પેલા 6 મહિના હું વાપરું, મને ફાયદો થાય તો હું ભારત દેશને ગામડે ગામડે એ તેલ પુગાડીશ. અને 2009 ની અંદર ત્રિલોકચંદ સાંભળે આ અભિયાન દ્વારા ભારતને ગામડે ગામડે પહોંચાડ્યું. અને એ આ ટોટલ વસ્તુ ચટણી, મીઠું, હળદર, હિંગ, તેલ અને શાક કોઈ પણ ના ઘરની અંદર 6 મહિના તેલ એને 18 મહિના વપરાઈ ગયું. એટલે એના ઘરની અંદર 10 વર્ષ જૂની ડાયાબિટીસની દવા હાલતી છે તો બંધ થઈ જાય, બ્લડ પ્રેશરની દવા હાલતી છે તો બંધ થઈ જાય, કોલેસ્ટ્રોલની દવા હાલતી છે તો બંધ થઈ જાય. હવે આવા અનેક ઉદાહરણો અમારી પાસે પ્રેક્ટિકલ છે, થિયરિકલ છે અને સાયન્ટિફિક રીઝન પણ. આપણે કોઈને વાત કરતા હોય કે રાઈસ બ્રાન્ડ ઓઇલ ખાવાથી અને ગામા ઓરિજિનલ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય છે, આવી સત્સવ લોકો સાંભળે છે પણ એક્સેપ્ટ કરતા નથી. અને જે લોકો એક્સેપ્ટ કરી એનું હકીકત રિઝલ્ટ આવી ગયું છે કે એને ડાયાબિટીસ નીલ થઈ ગઈ છે. આવું સંશોધન વિશ્વના 2 દેશોની યુનિવર્સિટીએ કર્યું છે. એક આપણી નિરમા યુનિવર્સિટી ગાંધીનગર અને તાઇપે મેડિકલ યુનિવર્સિટી તાઇવાનની અંદરના એની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એની લેબોરેટરીની અંદર સંશોધન કરીને સાબિત કરીને લખી આપ્યું છે કે રાઈસ બ્રાન્ડ ઓઇલ ખાવાથી તમારી બ્લડ સુગર મેનેજમેન્ટ થઈ જાય છે. આવી જ રીતે અમેરિકાની લોયલ યુનિવર્સિટી ઓફ અમેરિકા અને ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના સેન્ટરોની અંદર એ લોકોના વૈજ્ઞાનિકોએ આ તેલ ઉપર સંશોધન કરી અને સાબિત કરીને લખી આપ્યું છે કે આ તેલ કોલેસ્ટ્રોલને, ડેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં વિશ્વ લેવલે નંબર 1 છે. ત્યાર પછી જાપાનની ગવર્મેન્ટે સાબિત કરી આપ્યું છે કે આ તેલની અંદર એ લોકો ગામા ઓરિજિનલ બ્લડ પ્રેશરના મેનેજમેન્ટમાં મદદગાર છે. ચેંગમાઈ યુનિવર્સિટી થાઈલેન્ડની અંદર આ સિદ્ધ થયેલું છે કે આ તેલ ખાવાથી તમારી ચામડીઓની કરસલીઓ પડતી અટકાવશે, તમારા વધતી ઉંમરના પ્રભાવને ઓછો કરશે. અને પ્રેક્ટિકલ જે RCM ની દુકાનની બાજુમાં જે દુકાનો છે ને એ લોકો સરસા કરતા મેં જોયા છે. અહીંયા જે લોકો ખરીદી કરવા આવે છે એની સ્કિન ચમકે છે. મેજોરિટી આ વસ્તુ વાપરે છે અને એનો યુઝ એના શરીરની અંદર થાય છે એ સાબિત દેખાય પણ છે. અનેક ભારતભરની અંદર રિઝલ્ટો છે. ત્યાં સુધી કે હોસ્પિટલોમાંથી રજા આપી દીધેલી હોય અને એનું પ્રેક્ટિકલ આપણે એક્ઝામ્પલ જ છે અમિતભાઈ સાકરિયા કે બોમ્બેની હોસ્પિટલમાંથી એને રજા આપી દીધી હતી ને એવું કીધું હતું કે હવે તમને કેન્સર બારું વહી ચૂક્યું છે, 2 થી 3 મહિના તમે જીવિત રહી શકશો. એ જ વ્યક્તિ આ ટોટલ સામાનનો યુઝ કરવાથી આજે 100% હેલ્ધી છે. અને એ જ હોસ્પિટલની અંદર એને પાછું ગયા, એ જ હોસ્પિટલના ડોક્ટરોએ કહી દીધું લીલાવતી હોસ્પિટલની અંદર કે તમારું કેન્સર ટોટલ નાબૂદ થઈ ગયું છે. યુટ્યુબ ની અંદર એવા વિડીયો પડેલા છે કે જે લોકોને ડોક્ટરે પગ કાપવાની સલાહ આપી હોય, આ વસ્તુનો યુઝ કર્યો તો એને
એ પ્રોબ્લેમ રહ્યો નથી. એક હૈદરાબાદના ડોક્ટર છે, ન્યુરોસર્જન પોતે છે, એના મમ્મી છેલ્લા 20 વર્ષથી બેડ રેસ્ટ ઉપર હતા. એના ફાધરના કોઈ મિત્ર એમના જયારે ચર્ચા કરી તમારા મમ્મીને અમારે આપવાની ઈચ્છા છે, ત્યારે ડોક્ટરે જ કીધેલું, ન્યુરોસર્જન ડોક્ટરને એને એમ કીધું કે મારા મમ્મી 5 થી 6 મહિના રહી શકે એમ છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી કોમામાં હતા. એને ધીમે 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 ચાલુ કરાવ્યું તો એને 28 દિવસે ખાલી આંગળા હેલ્યા, આખું ઘર પોઝિટિવ થઈ ગયું. ને આ જે એ બેન ઓમ શાંતિના જે સત્સંગ હોય ને એ સાંભળવા જાય છે. જે 20 વર્ષથી બેડ રેસ્ટ ઉપર હતા, છેલ્લા 3 વર્ષથી કોમામાં હતા, એ વ્યક્તિ આજે હેલ્ધી છે. તો આ બેન દ્વારા આ ટાઈપનો 100% શુદ્ધ સામાન બનાવ્યો અને બીજો ઉદ્દેશ્ય રાખ્યો. અને આ સામાન વાપરવાથી ભારત દેશની અંદર લાખો લોકો આનો યુઝ કરી અને સ્વસ્થ થયા છે. અને આ અભિયાનને આગળ ચલાવવા જે અભિયાનની અંદર કાર્ય કરે છે, એ દરેકે દરેક લોકો છે. આવી આવી વાતો કરી અને લોકોને આ અભિયાનની અંદર જેમ બને એમ વધારે સામેલ કરી અને આ અભિયાનનો હજી બહોળો પ્રસાર થાય એવું આપણે નવું 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 શીખી અને કાર્ય કરવાનું છે. અને આ અભિયાનનો બીજો ઉદ્દેશ્ય છે નારી સશક્તિકરણ, કે બહેનોને આગળ લઈ જવા માટે અભિયાન જોશથી કાર્ય કરી રહ્યું છે. કારણ કે આ અભિયાનની અંદર જે 500+ પ્રોડક્ટ છે, એ એક પ્રોડક્ટની ખાસિયત છે, એમાંથી 90% પ્રોડક્ટ બહેનોના હાથે જ યુઝ થાય એવી છે. તો બહેનોના એક પ્રોડક્ટની ક્વોલિટી અથવા તો એક ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે બતાવવામાં આવે અને એ વસ્તુ એના ઘરની અંદર યુઝ કરે અને યુઝ કર્યા પછી એને કઈ ને કઈ બેનિફિટ થાય તો એ બેનને માટે કદાચ પટ્ટાઈ મારી દો ને તો બાજુવાળા બેનને બતાવ્યા વગર ન રહે. જેન્ટ્સ ની અંદર એવું નથી કે ગમે એટલા ફાયદા છે. ક્યારેક ક્યારેક તો આપણે વાત સાંભળી પૂછી તમારે ફાયદો, ત્યારે ઈ જે ફાયદો કહે ને તો આપણા આખું મગજ હલબલી જાય, એટલો જબરજસ્ત ફાયદો હોય. પણ ભાઈ ભાઈને બતાવવા નથી જતો, પણ બેનને થોડો ઘણો ફાયદો થાય તો મોઢે પટ્ટી મારી દો ને તો એ બાજુવાળાને બતાવ્યા વગર ન રહે. તો આ બહેનોને આ દરેક વસ્તુનું નોલેજ મળે અને ત્યાર પછી બીજા અભિયાનની અંદર બહેનોને આગળ લઈ જવા માટે દર ગુરુવારે અને શુક્રવારે યુટ્યુબ ઉપર લિંક આવે છે. ટોટલ બહેનોની જે પ્રોડક્ટ છે એના વિશે ડીપમાં માહિતી, ઊંડાણપૂર્વકની માહિતી મળે છે. અને ત્યાર પછી 1 વાગ્યે પ્રોગ્રામ આવે છે, એમાં લેડીઝોનું બીજું પિયર, પ્રોગ્રામનું નામ જ એમ છે બહેનોનું બીજું પિયર. કે પિયરોની અંદર જે બેન રહેતી હોય ને એ સાસરે જાય ને ત્યારે ટેન્શનમાં, પણ પિયર ની અંદર જાય એટલે એકદમ બિંદાસ હોય. એ પ્રોગ્રામ બહેનોને એકદમ બિંદાસ રીતે અંદર કઈ રીતે આગળ જઈ શકે એ માટેનો હોય છે. તો ટોટલ બહેનોને આગળ લઈ જવા માટે બહુ મોટા પ્રયત્નો ચાલી રહ્યા છે. અને આની 5 વર્ષની જયારે કેશોલની એનિવર્સરી ઉજવી ને ત્યારે એમાં કિરણ બેદીજીને આમંત્રણ આપ્યું. કિરણ બેદીજી 1972 ની અંદર ભારત દેશની અંદર પહેલા એવા આઈપીએસ ઓફિસર હતા કે જે લેડીઝ હતા, અને એની પોસ્ટિંગ ભારત દેશની ખૂંખારમાં ખૂંખાર અને મોટામાં મોટી જેલ, તિહાડ જેલની અંદર એની પોસ્ટિંગ થઈ હતી. અને ભારત દેશના ખૂંખારમાં ખૂંખાર ત્રાસવાદીઓ હોય એને હેન્ડલ કરેલા છે. અને બીજી વાર જયારે આપણે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા ને ત્યારે એની ગાડી રોડ ઉપરથી એને ઉપાડી લીધી. લેડીઝની તાકાત કેટલી છે કે કરંટમાં વડાપ્રધાન હોય, એની ગાડી રોડ ઉપર રોંગ પડી હોય ને એને ઉપાડી લેવી. એટલે એવી વ્યક્તિ આવીને એમ કીધું કે આ તમે ચમત્કાર કઈ રીતે કર્યો. અડધા કલાકના વક્તવ્યની અંદર એને 4 વાર બોલ્યા કે મારે ભીલવાડા જોવા આવવું છે, તમે મને સમય આપો. હજી એને ત્યાં એની અરે આ અભિયાન ચલાવે છે ને એ લોકોને એને 1 દિવસનો સમય આપવા મળ્યો નથી. અને અહીંયાથી તમને મને લોકો હાથ જોડી જોડીને કહે છે કે તમે આવો, તમે ભીલવાડા આવો. તો બસો બાંધેલી હોય ને કેન્સલ કરવી પડે એ આપણી કમનસીબી છે. એટલા લેવલના વ્યક્તિઓ જેને આમંત્રણ આપે સામેથી કહે છે એને ત્યાં જગ્યા મળતી નથી. તમારી મારીને ત્યાં આપણા માટે 24 કલાક દરવાજા ખુલ્લા છે. તો જયારે કિરણ બેદીજીએ કીધું હતું કે આ અભિયાનના તમે પૂજા ગણીને કરજો, સેવા ગણીને કરજો, ભક્તિ ગણીને કરજો. અને એથી વિશેષ કીધું હતું કે ગામની અંદર એની જરૂર છે, ગામડે ઘેરે ઘેરે જઈને આ અભિયાનનો પ્રસાર કરજો. એ એનિવર્સરી પૂરી થયા પછી ભારત દેશની અંદર જે આપણે નેટવર્ક માર્કેટિંગ માટે કાયદા બની ચૂકેલા છે, એ જયારે ભારત દેશની ગવર્મેન્ટને જયારે નજરમાં આવ્યું કે નેટવર્ક માર્કેટિંગ કમ્પ્લીટ 100% બહેનો માટેનો બિઝનેસ છે, એટલે આખા ભારતની અંદરથી 8 માર્ચ 2024 દિવસે મોદીજીએ આહવાન કર્યું છે કે બહેનો તમે અહીં આવો, ગવર્મેન્ટ અને આપણે સક્સેસ કરી. કારણ કે નારી સશક્તિકરણ ઉપર નિર્મલા સીતારામ અને મોદીજી ભયંકર ગતિથી કાર્ય કરી રહ્યા છે.
એને મગજમાં આવ્યું છે અને એને આમંત્રણ આપ્યું છે 8 માર્ચ 2024 ના દિવસે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ની અંદર 11 વાગે એન્ટ્રી છે અને 3 વાગે પારું આવવાનું છે અને ટોટલ માહિતી ભારત સરકારના અધિકારીઓ આપવાના છે અને રાજા રામજી આવે ત્યારે એને એવું કીધું હતું કે એમ નરેન્દ્ર મોદીજી ઉપસ્થિત રહેવાના છે. તો હજી મોકો છે કોઈ પણ બહેનોને જવું હોય તો એમની રીતે રજીસ્ટ્રેશન કરાવીને અથવા તો એ અભિયાનની અંદર જેના માધ્યમથી આવ્યા છે એનો સંપર્ક કરી અને ટિકિટ કરાવી અને દિલ્હી પહોંચી જાય. બસ અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. નમસ્કાર. જય હર્ષ. માઇક હેન્ડ ઓવર ટુ ગુંજનભાઈ. જી થેન્ક યુ. બહુ જબરદસ્ત માહિતી આપી આજે. ખરેખર માર્કેટની એક પ્રોડક્ટ વિશે જે વાત કરી, પીએચડી માસ્ટર જે તેલની બંધારણની વાત કરી, હાર્ટ એટેક આવવાનું કારણ, શાનદાર એવા રિઝલ્ટ, બીજું અભિયાનની વાત કરી, કિરણ બેદીની વાત કરી. તો આજે કહી શકું જેટલા વ્યક્તિઓ બેઠા છે એને કમ્પ્લીટ સમજમાં આવી ગયું છે કે આરસીએમ અભિયાન શા માટે છે, શા માટે લોકોની દુઆ કમાવાનું આ આપણે બિઝનેસ કહેવાય કે અભિયાન કહેવાય. બીજી ઘણી બધી વાત કરી આરસીએમ મહિલા સશક્તિકરણ ઉપર કે મહિલાને ઉપર લાવવા માટે કેવા કેવા આપણા ડાયરેક્ટ સેલિંગના અત્યારે જે 8 માર્ચે જે અધ્યાય, હું તો કહેવાય કે નવો અધ્યાય ભારત દેશનો લખાશે. અને આ અધ્યાયની અંદર હરેક વ્યક્તિ કહેવાય દેશની તકદીર બદલવા હવે કોઈ વાર નહીં લાગે. જે ટીસીજી ના વાઇફ હતા સરોજ દેવીનું એક સપનું હતું કે પ્રધાનમંત્રીના હાથે ટીસીજી ને એવોર્ડ મળવો જોઈએ અને એ સપનું હવે દૂર નથી. કારણ કે આ સિસ્ટમની અંદર તમે જોઈ શકો કે આરસીએમ ની અંદર જે પ્રોડક્ટ છે તે રીઝનેબલ રેટમાં છે, હર્બલ ઉપર યાની કે 100% ઓરિજિનલ પ્રોડક્ટ છે અને દૈનિક ઉપયોગી યાની કે રોજિંદા જીવનની અંદર ઉપયોગ થતી પ્રોડક્ટ છે. અને આપણે કોઈ અન્ય કોઈ બી કંપની સાથે જો કમ્પેર કરીએ, ચાહે નેટવર્ક હોય ચાહે ટ્રેડિશનલ માર્કેટ હોય, તો આરસીએમ ની પ્રોડક્ટ બધાય કરતા રીઝનેબલ અને હાઈ ક્વોલિટી, હાઈ ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ તમને મળશે. તો આપણે આ અભિયાનની અંદર કહી શકાય કે જે આપણા ભારતના શેરની જો નજરમાં સિસ્ટમ આવી જાય, જે 8 માર્ચે જે ધમાકો થશે, અને આ મેં પહેલા વાત કરી હતી 22 માર્ચે જયારે અયોધ્યાનું થયું ત્યારે કદાચ મેં કીધું જે દિવસે આ સિસ્ટમ નરેન્દ્ર મોદીના હાથમાં આવી, પ્રાઇમ મિનિસ્ટરના હાથમાં આવી, ત્યારે તો એ વ્યક્તિ ડિસિઝન જ લે, એ કોઈને પૂછે નહીં કે તમે કરશો કે નહીં કરો. એ ડિસિઝન જ લેશે કારણ કે એને ખબર છે ભારત દેશની તકદીર બદલવી હોય, ભારત દેશને ઊંચો લાવવો હોય, ભારત દેશને ફરીથી સોનાની ચીડિયા બનાવવો હોય, જે દેશની અંદર ના ગરીબી હોય, ના લાચારી હોય, ના બીમારી હોય કે ના બેરોજગારી હોય, હરેક વ્યક્તિ આત્મનિર્ભર હોય, હરેક વ્યક્તિ સ્વસ્થ હોય, હરેક વ્યક્તિ એકબીજાની મદદ કરવા માટે તત્પર હોય. આવા જો દેશની ઘરની અંદર જો આ વિકાસ થાય, મતલબ કે વ્યક્તિત્વ વિકાસ ચાલુ થાય અને વ્યક્તિત્વ વિકાસ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કહેવાય કે જરૂરી છે. કારણ કે ઓન અલગ જગ્યાએ મેં જોયું ત્યાં સુધી કોઈ સંસ્થા, સ્કૂલ, યુનિવર્સિટીની અંદર આપણે નોલેજ નથી મળ્યું, માહોલ નથી મળ્યો. હા, ભણતર આપણે ઘણું બધું ભણ્યું, કઈ રીતે રહેવું, કઈ રીતે સ્વસ્થ રહી શકીએ, કઈ રીતે અમીર બની શકીએ, કઈ રીતે લોકોની મદદ કરી શકીએ. આજ ભારતની જે જીડીપી આંક ઊંચો શા માટે નથી આવતો? એનું એક જ કારણ છે, આપણે નોકરી પાછળ ભાગીએ. જે વ્યક્તિ અમીર છે ને, કોઈ ઇન્ડસ્ટ્રી ચલાવે છે, એ આજે દેશનું ભવિષ્ય છે. શા માટે? ટેક્સ એ ભરે છે. જે વ્યક્તિ કોઈ બિઝનેસમેન છે, ટેક્સ એ ભરે છે. એટલે આપણે દેશને આજ સુધી આપવા માટેની સિસ્ટમ હતી ને, એ હતી બીપીએલ કાર્ડ, મહાકાર્ડ, આયુષ્યમાન કાર્ડ કે જે કાર્ડ કઢાવતા હોય એના દેશ પાસેથી લેવાનું આપણે કરીએ છીએ. અને આપણે કે દેશ ઊંચો નથી આવતો. આરસીએમ દેશને આપવા માટેનું કામ કર્યું કે આપણે 100% સામાન વાપરીએ તો પણ પ્રોડક્ટ ફ્રી આવે, 100% સામાન વાપરીએ તો પક્કા બિલે સામાન આવે, દેશને 100% ટેક્સ જાય. બીજું અમીર બનીએ તો આપણે દેશને ટેક્સ ભરી શકીએ. જેમ કે મારી પાસે પેલા સાયકલ પણ નહોતી તો હું શું ટેક્સ ભરવાનો? આજે 4 વ્હીલ છે તો આજે ટેક્સ ભરીએ છે, ખર્ચો થાય, એની કારણે આજે દેશની અંદર થોડો ઘણો ફાયદો. બીજું ટીડીએસ હર મહિને કપાય છે, એ આપણે દેશને સહયોગ કરી શકીએ. આ બધું જ આપણે જાણવા માટે, આ બધું જ આપણે દેશને મદદ કરવા માટે આરસીએમ અભિયાન ખૂબ જ જરૂરી છે. જો દેશ પ્રેમ કરતા હોય ખરેખર તો આરસીએમ સિવાય અન્ય કોઈ પ્રોડક્ટ વાપરવી નહીં અને ખૂબ પ્રચાર કરવો. અને આજનો પ્રોગ્રામ ખૂબ શાનદાર હતો. એકવાર રમેશભાઈ માટે જોરદાર તાળી દિલથી કે આજે એટલી સરસ માહિતી સચોટ ભાષાની અંદર એકદમ ઇઝીલી ભાષામાં કે લોકોને સમજાઈ શકે એટલી સરસ માહિતી આપી, તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હિનાલીબેન મેવસિયા જેને શાનદાર શરૂઆત કરી આજે પ્રોગ્રામની અંદર, એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કોઈ સાથી કોઈ રિવ્યુ આપવા માંગતા હોય આજના પ્રોગ્રામનો તો હેન્ડ રેઝ કરે, હું અહીંયાથી અનમ્યુટ કરીશ. અને ખરેખર આજનો રિવ્યુ આપવો જોઈએ કારણ કે ખૂબ સરસ રીતે વાત કરી, મરચાથી લઈને બધું કે શા માટે બીજ કાઢવામાં આવ્યા, મરચાના શું ફાયદા છે.
જી, તો આપણી વચ્ચે પેલા છે જાહિદાબેન સોરા, તમને અનમ્યુટ કર્યા છે. જી જાહિદાબેન. नमस्कार जय आरसीएम। Yes. मेरा नाम जाहिदा सोरा है और आज बहुत ही अच्छी जानकारी दी सर ने चाय के बारे में और कैसे हम प्रोडक्ट यूज करने से घर में अपने हर तरह की बीमारी को रोक सकते हैं। तो बहुत ही अच्छा नॉलेज दिया, जो कई बातों का इसके बारे में पता नहीं था और उसके बारे में भी आज नॉलेज मिल गया, तो बहुत ही अच्छा लगा। थैंक यू। जय आरसीएम। જી, થેન્ક યુ, ધન્યવાદ. નેક્સ્ટ સંદીપભાઈ રણપરિયા. ખૂબ સરસ. જય આરસીએમ. આજે હિનાબેને બહુ સરસ શરૂઆત કરાવી અને મામાની તો શું વાત કરે. એક જોરદાર પ્રોડક્ટના ટ્રેનર છે અને તેલ વિશે પીએચડી કઈ તો પીએચડી પણ કરેલ છે અને ખાસું એવું બધું જાણકારી એની પાસે મળે એમ છે અને મળે છે. સતત આપણે સાથે છીએ અને વધુમાં વધુ શોધી લોકો સુધી પહોંચાડી આપણે. અને આની અંદર હકીકતે તો સિમ્પલ વાત છે. લોકો હાવ સિમ્પલ વાત સમજતા નથી કે ખાલી દુકાન બદલવાથી અને સારો સામાન બદલી નાખી ઘરનો અને ખાવાનું ચાલુ કરી દે અને આપને ફાવે એટલે લોકોને કહેવાનું ચાલુ કરી દે. આટલું છે આરસીએમ. આની અંદર આટલું કરવાથી જો આ સિસ્ટમમાં સફળ થવાતું હોય, આ કંપની કરોડપતિ બનાવવા માંગે છે, તો આપણે બનતા કેમ નથી શકતા? આપણે સાથે મળીને લાગી જાય અને જ્યાં જરૂર પડે ત્યાં સાથે છીએ. જય આરસીએમ. જી, થેન્ક યુ, ધન્યવાદ. બહુ જબરદસ્ત વાત કરી કે ખાલી દુકાન બદલવાથી જો બદલતો હોય તો કોઈ વાંધો નથી. અને આજે લોકો લાઈનમાં ઉભા છે દવાખાના બદલવા માટે. ડોક્ટરો બદલાવે, મેડિકલો બદલાવે, દવાખાના બદલાવે, શહેરો બદલાવે, સિટી બદલાવે. ઘણા લોકો અમેરિકા સુધી ટ્રીટમેન્ટ કરવા જાય. એક નાની એવી વાત છે દુકાન બદલવા, પણ આટલી ઇઝીલી વાત સાંભળવા માટે આપણે કહેવાય બહુ સંઘર્ષ કરવો પડે. જેમ રમેશ મામે કીધું, તેલને જ્યારે લાવવા માટે સંઘર્ષ કરવો પડે, પણ કહેવાય સંઘર્ષના પણ એટલા મીઠા હોય. આગળના સમયની અંદર આપણો ખૂબ સોનાનો સમય આવે છે. થેન્ક યુ. જી રાજેશભાઈ કેની. થેન્ક યુ ગુંજનભાઈ. પેલા તો ખૂબ ધન્યવાદ માનીશ કે હિનાલીબેન આજે પ્રોગ્રામની શરૂઆત કરી અને ખાલી અમને હજી 10 મિનિટની વાર હતી અને મેં વાત કરી કે આજે પ્રોગ્રામ તમારે સ્ટાર્ટ કરાવવાનો છે. તેને તરત જ બીડું ઝડપી લીધું. અને રમેશ મામા તો જે કઈ પ્રોગ્રામ લે છે, કારણ કે મારે તો રોજ સાથે રહેવાનો મોકો મળે છે, પણ એક વસ્તુ પાકી છે કે રમેશ મામાને કોઈ પણ વ્યક્તિ આવ્યું હોય અને એમ કે આ તમારું તેલ મોંઘું પડે છે, તો એ વ્યક્તિ અહીંથી તેલનો ડબ્બો લઈને જાય એ પાકી ગેરંટી છે. કારણ કે એને ડીપમાં માહિતી એ રીતની અને તેલ કઈ રીતે સસ્તું કરવું એ બધું એની પાસે નોલેજ છે. જો કે આજની મિટિંગમાં થોડુંક રહી ગયું છે, ભાઈ તેલ આમાંની બેઠેલી કોઈ પણ વ્યક્તિ પાસે પ્રશ્ન આવતો હોય છે, ભાઈ તમારું તેલ બહુ મોંઘું છે, પણ તેલ છે ને એ આપણું હકીકતમાં હાવ મફત, આપણે જે કઈ ડિસ્ટ્રીબ્યુટર છે ને એ લોકોને મફત જ મળે છે તેલ આપણને આ ટીસીજી ના માધ્યમથી. તો થેન્ક યુ. જય આરસીએમ. જી, તેલ મોંઘું છે જ નહીં, આપણું સ્વાસ્થ્ય છે ને. લોકો સ્વાસ્થ્ય ને સસ્તું કરી નાખીએ ને પ્રોડક્ટ ને મોંઘી કરી નાખીએ. જે દિવસે સમજાય ને એ દિવસે જિંદગીની વેલ્યુ સમજાય જાય. થેન્ક યુ, ધન્યવાદ. જી ભરતભાઈ પીપળવા. આજે મામાએ બહુ જોરદાર માહિતી આપી સિસ્ટમ વિશે, અભિયાન વિશે અને તેલ વિશે, અંદર મસાલા વિશે. હકીકત ઝીણી ઝીણી બાબત છે મામા બહુ પ્રેક્ટિકલ સમજાવે છે કે નમક કેટલી ક્વોલિટી ના આવે, કયું ખાવું ગરમ કરીને જોઈએ, કયું કાચું ખાવું જોઈએ. એમ તેલ વિશે પણ મામાએ આજે બહુ જબરદસ્ત માહિતી આપી કે ભાઈ ગરમ કરીને કયું ખાવું, કઈ રીતે કાચું ખાવું. તો મામા પાસે તો ભંડાર છે. અને તેલ વિશે તો મામા જો કોઈ ડોક્ટર એમબીબીએસ હોય કે ગમે એવા ડોક્ટર હોય, એમડી હોય, કે એની સામે બેહારી દે કે ડોક્ટર એમ કે કયું તેલ ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, ફેરવી ફેરવી ખાવા જોઈએ, પણ કોઈ ડોક્ટરોને મામા પાસે બેહારી દીધા હોય ને તો મામા વિઝન ક્લિયર કરી આપે. એટલું નોલેજ મામા પાસે એક તેલનું નોલેજ છે કે કયા તેલથી ખાવાથી કેન્સર થાય, કયા તેલથી યુરિક એસિડ વધે. એવી ઝીણી ઝીણી બાબતથી મામા પાસે બહુ ગજબનું નોલેજ છે. અને લોકો આવી નાની નાની બાબતથી જો બીમારી લઈ આવે છે, તો આની અંદર આરસીએમ અભિયાનની અંદર ટોટલ બીમારીનું સોલ્યુશન છે કે ભાઈ દરેક વ્યક્તિ જો આ અભિયાનને સમજી અને પોતાની ઘરે ટોટલ સામાન યુઝ કરે ને તો જિંદગી માણસની બદલી શકે છે. નકર આખી જિંદગી દવાખાના બદલવાના છે. કેમ કે અમારા 3 વર્ષ પહેલાનો અનુભવ છે
હું દવાખાના જ બદલતો હતો એસિડિટી ગેસ માટે, અને થાકી ગયા હતા, કંટાળી ગયા હતા, અને પછી ડોક્ટરે એવું કીધું હતું, ભરતભાઈ કે આપણે મોદી સાહેબે રોડ બનાવી દીધો છે, અને એ રોડ ઉખળે અને થીગડું મારવાનું કામ કરે ને બીજા લોકો, એમ ઈ કે હું તમને ઈ કે કુદરતે રોડ બનાવી દીધો છે અંદરે, પણ એમાં થીગડું ઉખળે છે અને હું થીગડા મારવાનું કામ કરું છું, તમે ઈ કે એકવાર એન્ડોસ્કોપી કરાવી દો. પણ એમાં મારા ભાગશાળી હારા કે મામાના મકાનમાં મારા શેઠાવા હાડુભાઈ રહેતા હતા, અને મને એને મામાનો કોન્ટેક્ટ કરાવી દીધો. ધીમે ધીમે આ સિસ્ટમ ને અભિયાનને સમજવાનો પ્રયત્ન કર્યો, ધીમે ધીમે વસ્તુને વાપરવાનું ચાલુ કર્યું. તો આજે 3.5 વર્ષમાં અમે અહીંયા સુરતની અંદર છોકરી, એક છોકરો અને મારા ઘરના, અને અમે 4 વ્યક્તિ છીએ, પણ કોઈની દવાખાને જવું નથી પડતું. એટલે આની તાકાત છે અને હરેક વ્યક્તિને આનો સામાન યુઝ કરવો જોઈએ. તો આજે બોલવાનો મોકો આપ્યો તો ખૂબ ખૂબ આભાર અને જય આરસીએમ. જી થેન્ક યુ ભરતભાઈ, જબરદસ્ત શાનદાર રિઝલ્ટ છે તમારું પણ. તો લોકો સુધી ઓર પહોંચો. જી ગીતાબેન અકબરી. સીઆરસીએમ પહેલા તો હિનાલીએ ખૂબ સરસ સ્ટાર્ટ કરાવ્યું કે એણે પણ એની માહિતી આપી કે કઈ રીતે લોકો સુધી પહોંચવું ને લોકોના ઘરમાં પ્રોડક્ટ પહોંચાડવી. ખૂબ સરસ, ધન્યવાદ હિનાલી બેનને પણ. પછી જે સર છે તે તો બધા પાસેથી નવા પોઈન્ટ શીખતા જ રહેશે એમ. તેલ વિશે એણે ઊંડાણપૂર્વક શીખ્યું છે કે અમારા જ ઘરમાં મારા સાસુને જે ગોઠણનો દુખાવો હતો, પગના પ્રોબ્લેમ હતા, એ તેલથી સારા થયા છે. 8 મહિના સુધી તેલ વાપર્યું અને એનો માલિશ પણ કર્યો તો એને હાવ પગના દુખાવા વયા ગયા હતા. ત્યારથી ધીમે ધીમે ચાલુ કર્યું. પ્રોડક્ટ તો આવી જ ગઈ હતી ઘરમાં, પણ પ્રોડક્ટની ના નહોતી પાડી, પણ મેં તો આપણે આમાં કામ નથી કરવું એમ, વસ્તુ વાપરી એમ. પણ ધીરે ધીરે ઘરમાં ફાયદા થયા. પછી બહાર ધીરે ધીરે સાંભળવા કે આનાથી ફાયદા થાય છે. જ્યારે પ્રોગ્રામમાં જતા શરૂઆતમાં ત્યારે તો એમ થતું કે આટલી ઇન્કમ બતાવે છે તો આવું થોડું હોય, આપણને એમ થાય મનમાં. કેટલી જે પેલા લીડરો હતા, ભગવાનભાઈ સેલડિયા ને બધા, તો ત્યારે માન્યમાં ન આવતું કે આટલી ઇન્કમ કાંઈ હોય ખરી એમ. એ રીતના મનમાં હતું. પણ ધીરે ધીરે પ્રોડક્ટના ફાયદા હતા કે એ અમારા જ ઘરમાં જે મોટું દવાખાનું આવી ગયું હતું, તો ડોક્ટરે એને 6 મહિના બેડ રેસ્ટ રહેવાનું કીધું હતું કે ત્યાં લગી એને રૂઝ નહીં આવે. પણ એને 30 દિવસમાં રૂઝ આવી ગઈ ને ગાડી લઈને હારતા થઈ ગયા હતા. ધીરે ધીરે ઘરમાં પ્રોડક્ટથી ફાયદા થવા લાગ્યા અને ધીરે ધીરે આગળ શરૂઆત કરી લોકોના ઘરમાં પહોંચાડ. કારણ કે આ પ્રોડક્ટ જેના ઘરમાં પહોંચીએ એનું આરોગ્ય સુધરશે ને એનું જીવન પણ સુંદર બનશે અને ખુશાલ જીવન બનશે. તો ઘરે ઘરે આપણે આ પ્રોડક્ટ પહોંચાડવી જરૂરી છે. ધન્યવાદ. જી થેન્ક યુ. આ હતા ગીતાબેન અકબરી, રમેશભાઈના વાઇફ અને માથેરનના દુલ્હા દુલ્હન. જે અમારા માથેરનની અંદર ખાસ કહેવાય કે અમને એના મામાના લગ્નમાં જવાનો મોકો તો નથી મળ્યો, પણ બીજી વાર લગ્ન થયા એમાં મોકો મળી ગયો. અને બીજું કે જો વિચાર આપણે કરીએ તો સપોર્ટ હોય ફેમિલીમાં તો કેટલો બધો બેનિફિટ થાય. આજે ટેકનિકલ એચીવર છે, જે કહેતા હતા કે આટલી ઇન્કમ ન હોય એ ઇન્કમ આજે પોતે લે છે આરસીએમ ની અંદર. તો ખાસ બધા જેટલા વ્યક્તિઓ બેઠા હોય એને એક રિક્વેસ્ટ છે, પરિવાર સાથે આ અભિયાનની અંદર કામ કરો અને પરિવાર સપોર્ટ આપો એકબીજાને, જેથી તમામ વ્યક્તિ જલ્દીથી ટેકનિકલ એચીવર બની શકે. જી ભાવેશભાઈ ઠુંબર નેક્સ્ટ. યસ ભાવેશભાઈ. પેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ ગુંજન સરને કે આ 5 વાગ્યાનું સેશન ગુજરાતીમાં શરૂ કર્યું, અને જેથી કરીને મારી જેવા નાના એવા લીડરને કાંઈ પણ વાત રાખવાની કે કાંઈ બોલવાની તક મળે. અને આજની વાત કરું તો રમેશ મામાએ તમે ભીલવાડા મેળાતા ત્યારે પણ મુલાકાત થઈ હતી અને ત્યારે પણ ઘણી વાત કીધી હતી. પણ આજે જે કાંઈ એને એક પોઈન્ટ ઉપર જે કાંઈ કીધું છે કે કઈ વસ્તુ ખાવાથી શું થઈ શકે છે અને કઈ વસ્તુ કયા રોગ ઉપર કામ કરે છે, તો આ એક સેશન 5 વાગ્યાનું પરમેનન્ટ મારી એક આપને નમ્ર અપીલ છે કે નવા લીડર લાવી અને પ્રોડક્ટ ટ્રેનિંગ મળે અને બધાને ખૂબ ખૂબ માહિતી મળે અને બધા જે નાના મોટા લીડરો હોય એને એક બોલવાનો ચાન્સ મળે, જેથી બધાને ખબર પડે. થેન્ક યુ સર. તમારાથી જો કે અમારે બોલવા ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. થેન્ક યુ સર. જી થેન્ક યુ ભાવેશભાઈ. જી હવે આપણી વચ્ચે બધાની ગ્રેટ અપ્લાયન્સ દિલસુખભાઈ ઠુમર છે.
કે જે પણ એમરાલ્ડ એચીવર બન્યા છે મારા મામીના સપોર્ટ થી, તો વેલકમ દિલસુખભાઈ ઠુમર. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનું, હાર્દિક સ્વાગત. નિરાલીએ બહુ જબરદસ્ત શરૂઆત કરાવી. અને બીજું કે રમેશભાઈ અમારા પાસે જે શક્તિ છે એ શક્તિનો આપણે ઉપયોગ જ નથી કરતા. શા માટે ઉપયોગ નથી કરતા? કારણ કે આવી જો માહિતી તમને મળતી હોય તો આ ઝૂમની અંદર એક એક વ્યક્તિને, લોકોને ફેમિલી સાથે બેસાડો, અને ખાસ તો કરી પરિવાર સાથે બેસવું આવો પ્રોગ્રામની અંદર. જ્યાં સુધી તમે પરિવાર સાથે નહીં બેસશો ત્યાં સુધી તમારા પ્રોડક્ટની માહિતી નહીં મળે. જ્યાં સુધી માહિતી, માનો કે મને માહિતી મળી છે તો મારે ઘરે ન હાલે મારું. શા માટે? કારણ કે ઘરે તકલીફ પડે છે. એના કરતા ફેમિલી સાથે તો બેસી જાઓ તો આસાનીથી પ્રોડક્ટ યુઝ કરવી. શા માટે? એને ખબર પડી જાય તો યુઝ કરશે. કારણ કે અત્યારે નકર તો ઘરે ઘરે બીમારી વધતી જાય છે. એ બીમારીનું સોલ્યુશન આપણી પાસે ઓલરેડી છે જ નથી, એવું નથી. આપણને ખબર નથી એટલે સોલ્યુશન નથી. દવાખાના ગોતીએ છીએ પણ સારો ખોરાક નહીં ગોતીએ. સારો ખોરાક ખાશો તો સારા દવાખાના નહીં જવું પડે, એ નહીં વિચારતા. એનું કારણ છે અત્યાર સુધી એક જ કામ છે, ડોક્ટરનું કામ છે ભ્રમમાં નાખવાનું. ભ્રમ ટૂંકમાં કાંઈ પણ બસ થોડીક વાર જ તમે વહેલા આવી જાય મરી જાય, બીવડાવવાનું કામ છે. જ્યાં સુધી માણસ બીવડાવે નહીં ત્યાં સુધી પૈસા નથી કાઢતો. એમાં એનો વાંક નથી. બીવડાવે સીધો પૈસા કાઢે. તો આવા આપણી પાસે લીડર્સ છે, રમેશભાઈ અકબરી. તો હું તો ખૂબ ધન્યવાદ કહેવો પડે. અને એટલું જો નોલેજ છે, એ નોલેજનો તો આપણે ભરપૂર ઉપયોગ નથી કરી શકતા તો આપણે કરશું શું? મને બતાવો. હવે મને એક જ દુઃખ થયું, એ આજે રમેશ મામાનો પ્રોગ્રામ હતો અને 50 થી 60 લોકો, એટલે મરવા જેવી વાત થાય છે. કારણ કે આવા પ્રોગ્રામની અંદર તો તમે લોકોને બેસાડી દીધા, તમારું કામ આસાન થઈ જાય. અને આપણે શું કરીએ? બળ કરવા માંડીએ. બળથી કામ નહીં થાય, કળથી કામ કરો. કળ એટલે કે પ્રોગ્રામને મહત્વ આપો, પ્રોગ્રામને લોકોને બિહાડો. આ મહત્વ કળ થયું. બળ કરવાથી કઈ થતું નથી. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. 5 વાગ્યાના સેશનની અંદર સમય પણ વધી ગયો છે. ઓકે, ધન્યવાદ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. જબરદસ્ત વાત કરી. બીજું કે આ ખાસ પરિવાર સાથે પ્રોગ્રામ કરવો જોઈએ, છતાંય પણ આજે મેં આ પ્રોગ્રામ રેકોર્ડ કર્યો છે લેપટોપની અંદર, અને ટ્રાય કરીશ આ પૂરો પ્રોગ્રામ હું યુટ્યુબ ની અંદર અપલોડ કરીશ. અને ઓવર એક રિક્વેસ્ટ કરું છું, આ પ્રોગ્રામ જે યુટ્યુબમાં અપલોડ થશે એટલે લિંક મોકલી આપીશ. આ પ્રોગ્રામ જેટલા પણ તમારા ટીમની અંદર છે ને, પરિવારને ખાસ સંભળાવો. જેની પાસે સ્માર્ટ ટીવી છે, લેપટોપ છે, હું તો કોઈ પ્રોજેક્ટર પણ હોય તો એક દિવસ એવો રાખો કે ભાઈ આજે આપણે લાઈવ પ્રોગ્રામ સાંભળવાનો છે, એમ કહેવાનું છે કે લાઈવ પ્રોગ્રામ સાંભળવાનો છે ને મોટા પડદા પર અથવા તો કોઈ સ્માર્ટ ટીવીમાં કનેક્ટ કરો અને 1 કલાકનો બસ આ પ્રોગ્રામ ખાલી સાંભળી લો અને લોકોને સંભળાવો. આપણે કોઈ કહેવાય ને હમણાં કડથી કામ કરવાનું છે, આપણે નથી સમજાવવું. આ વિડીયો રમેશ મામાનો સમજાવી દે. તેલની જે પીએચડી કરેલી છે ને, તો આ પ્રોગ્રામ હું હમણાં જ ટ્રાય કરું છું યુટ્યુબ ની અંદર અપલોડ કરવાનો. તો આ લોકો સુધી હું કહું, આ પહોંચી ગયો ને તો બિઝનેસ બ્લાસ્ટ થઈ જશે, લોકોનું સ્વાસ્થ્ય સારું થઈ જશે, આ અભિયાનના વિચારો લોકો સુધી પહોંચી જાય અને કંપનીનો ઉદ્દેશ્ય પણ લોકો સુધી પહોંચી જાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમામ સાથી મિત્રોનો. અહીંયા આપણે પ્રોગ્રામ સમાપ્તિ કરીએ છીએ. ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ રમેશભાઈ અકબરી કે આજનો શાનદાર પ્રોગ્રામ આપીને લોકોને જાગૃત કર્યા. તો હવે સૌ સાથીઓને અનમ્યુટ કર્યું. જય આરસીએમ ના નારા સાથે આપણે પ્રોગ્રામની સમાપ્તિ કરીએ. થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ. થેન્ક યુ. જય